ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापं दीप ज्योति नमोस्तुते दीप ज्योति સંભાળ કરો બને બહુ સુંદર એટલે એકબીજાનો સાથ સહકાર જ્યારે પેલો થાંભલો ઊંચો કરવા જાય છે ત્યારે એક વ્યક્તિ જોવાતા નથી, બધા હળી મળીને કામ કરી રહ્યા છે, બરાબર. પછી એમ હાથ તમે જો એકબીજાનો સાથ સહકાર, એમાંથી આપણને ઘણું બધું જે જાણવા મળે છે કે આપણે કેવી રીતના કરવાનું છે અને કેવી રીતના કરી રહ્યા છે, બરાબર. એટલે હળી મળીને કામ કરવાનું છે. પછી આપણે દીપ પ્રાર્થના કરી છે, ભગવાનને યાદ કર્યા છે. પહેલેથી જ મેં તમને કીધું એમ એ લોકો કરી રાખે. એના પછી કેવું કે ગ્રાહકની જાગૃતિ આવી છે. રોજ નવી આપણે ટીવી પર નવી જાહેરાતો જોઈએ છીએ. આજનો ગ્રાહક જાહેરાત લક્ષી થઈ ગયો છે. ગ્રાહકને મુખ્ય જરૂરિયાત ગુણવત્તા છે, માટે સારી ગુણવત્તાવાળું દૂધ ઉત્પાદન કરી બનાવટો ગ્રાહક સુધી પહોંચે તેમાં આપણું યોગદાન ખૂબ જરૂરી છે. એટલે કહેવાય માંગે છે કે આપણે સારી ગુણવત્તાવાળું જો ડેરીની અંદર દૂધ ભરીએ તો આપણને સારો એવો ભાવ મળે. અને આપણી જે બનાવટો બને છે દૂધમાંથી, જે ઘી છે, દહીં છે, છાશ, એ કેવું સારી ગુણવત્તાવાળું બને તો આપણને કેવું ગ્રાહક લઈ જાય તો આપણને સારો એવો ભાવ મળે, તો આપણો દૂધનો જે આપણે દૂધ ભરીએ એનો આપણને ભાવ સારો મળે. હવે આયોજન એટલે શું અને શા માટે કરીશું? શું કામ કરીશું આપણે આયોજન? આપણે કોઈ બી આયોજન કરીએ તો શું કામ કરીએ અને શા માટે કરીએ? નોટ ને પેન રેખા બનાવો ને. કામ માટે સારું કામ કરવા માટે જ એક બકા બીજા ને એક આપી દો ને બધા. તમને યોગ્ય લાગે તો મોકલી લેજો ને બસ એમને કહી દો. આયોજન કોણ કરશે અને આયોજન કેવી રીતે કરશે? લો બાકી હોય તો પર જવા દો. અહીં હાલી એમને અહીં મળી ગયા એમને હાલી તમને સોંપડી નોટ મળી ગયા. અરે લાવે બોલ પેડો હતી લાવે નોટ ઉપર બોલ પેડો છે તમે હકનારો લો માપે છે લો પૂરી થઈ ગઈ ગુજો ઘણીઓ આવે સારું છે કામકાજ. નવા બાજુ જવા દો, અમે 3 જણા બાકી છે. હજી એક કામ આયોજન આપણે શા માટે કરીશું? આયોજન કરવાથી કામ આપણું વ્યવસ્થિત થાય. તો આપણે આપણી મંડળીનું આયોજન કરીએ. જો આયોજન એટલે શું, શા માટે કરીશું, આયોજન કોણ કરશે અને આયોજન કેવી રીતે કરશું? તમે બધા કહો. એ રીતે આપણે કરીએ. આપણે મંડળીનું જ કરવાનું છે ને. આપણે
જ કરશો તો આયોજન તો રાખો. બીજું કોણ કરે નહીં. એના માટે કંઈક આયોજન કરવાનું છે આપણે સારા માટે. કોણ કરશે આપણે? તો બધા કે અમે બધાથી ને બધા સારા સારો અમે જેને કરશું એમ પછી. અમારા સગાને વધારે છે ને ચાલશે. જો વ્યૂહાત્મક આયોજનની પદ્ધતિ એટલે શું તો કે એક છે કે જેમાં દૂધ મંડળી સાથે સંકળાયેલા તમામ અસરકર્તાઓને સાથે રાખી દૂધ મંડળીનું તથા દૂધ ઉત્પાદકોના ભવિષ્યનું આયોજન કરવામાં આવે છે અને એ નક્કી કરેલા લક્ષ્યાંકોને નિયત સમય મર્યાદામાં પૂરા કરવાનો સહિયારો પ્રયત્ન કરવામાં આવે છે. દૂધ મંડળી સાથે સંકળાયેલા તમામ ઉત્પાદકો સ્ટાફ દૂધ સંઘ અને આયોજનનો ભાગીદાર બનવાથી અમલીકરણમાં સરળતા આવે છે. આપણે બધા થઈને કરીશું ત્યારે થશે. હા, અત્યારે આપણી મંડળીનું જ્યારે અમે સર્વે કરવા આવ્યા ત્યારે 185 લીટર દૂધ હતું. હવે આપણે કેટલું કરીશું કેટલું વધારીશું આપણે બધા ભેગા થઈ એમને નક્કી કરશું ત્યારે ને. ત્યારે આટલા ઊંચાઈ વાળામાં તો શું થાય? કંઈ થાય નહીં, સારું રહે, બેસવાનું જેવું. રહેવા માટે સગવડ સારી રહે, એનું શરીર પણ ખુશ રહે. બધી રીતે હાલે. પણ એ બધું સારું આપણને રહે. બધાને ખબર છે તો આપણી જોડે 2 પશુ કે 3 પશુ છે તો એના માટે આપણે નહીં કરી શકીએ. આ લોકોનો તો 300 200 250 ગાયનો તબેલો હોય ને, આપણે તો 2 પશુ માટે આવું નહીં કરી શકીએ. જો આવું જો તબેલો હોય ને તો આપણને એટલો ફાયદો થાય કે આપણી જે ગાય ભેંસ અંદર રહે છે ને તો શાણ કરે, પેશાબ કરે, કોતરો કરે તો કેવું હવા ઉજાસ વાળું નહીં હોય તો ગંદકી કઈ દે તબેલામાં રહે તો એના લીધે શું આવે? માખી આવે, મચ્છર. અત્યારે આપણે લંપી રોગ આવ્યો તો એસેના લીધે આવ્યો તો માખી કરડે ને રોગ થાય. હવે આપણે બધાને એવા તબેલા છે કે આપણે તો બધાએ નિયમ કર્યો નવી ભેંસ લાવે એટલે બહાર નહીં કાઢવાની. અરે વાત સાચી વાત. પછી કહીએ કે નવી ભેંસ લાવ્યા પણ દૂધ ન લાવે. પણ ગાય ભેંસને જેટલી ચોખ્ખી હવા મળે ને એટલી આપણી ગાય ભેંસ કમ્પ્લીટ રહે. આપણને રોગ એક રૂમમાં પૂરી દે તો કેવું લાગે? ભ્રમણ થાય કે નહીં? તો પશુને બી આવી હવા ઉજાસ વાળી જગ્યાએ જોઈએ. એક બાજુથી હવા આવે બીજી બાજુ નીકળી જાય તો આપણા તબેલાની અંદર તબેલો હોય આવે એવું આપણને લાગતું નથી. એની અંદર ગંદકી રહે નહીં, માખી મચ્છર આવે નહીં, વતનનો સૂર્યપ્રકાશના કિરણો અંદર પડે તો આપણી ડાયજેસ્ટિવ રોગ નહીં થાય. અને જેટલા ઊંચાઈવાળા પતરા હશે ને એટલી આપણી ગાય ભેંસને ગરમી ઓછી લાગશે. તમે જોજો જેટલા નજીક પતરા હશે એટલી ગરમી વધારે લાગે અને ઊંચાઈવાળાના લીધે આપણી ગાય ભેંસને ગરમી નહીં લાગે. એટલા માટે 2 પશુનું બનાવો કે 3 પશુનું પણ આવી રીતના બનાવો તો સારું. તો ખરા આમ એટલા બોલે તો તમે બીજામાં તો છે પ્રાણ છે ફોર્મ્યુલા ડિસ્ટર્બ હશે ને એટલે નાના થાય છે. આપણે તે ગામની અંદર એક જગ્યાએ બેસાડેલી પશુ હોડી. અહીંયા કેવું એક તબેલામાં 200 250 300 જેવી સભાસદ જોડે ગાયો હોય તો કેવું એમની ગાય ભેંસ બીમાર પડે તો એ લોકો આને લઈને થઈ જતા રહે જોડે. આપણે પશુ બીમાર પડે તો ઘોડે સુધી લાવવું પડે. અહીંયા એ લોકો જોડે આવી સુવિધા કે લઈ જાય તો પશુને નાખીને પાછળનો ભાગ છે એમાં ફિટ કરી દે એટલે પશુ પાસે જાય નહીં. તબેલે આવી ઘોડી જોડે. આપેલું કહેવત છે ને કે ભાઈ દરેકનું જે જેમ હોય ને એનું મન હોય. હું આવતી હતી ને તો હું ઉકરડા જોતી હતી તમારા બધાના. બરાબર. ઉકરડાની અંદર જુવારનું ઘાસ આખું નાખું પડેલું છે. બરોબર? એ શું છે? એ તમારો ખોટો ખર્ચ છે. એ જ ઘાસ જો તમે કાપી નાખ્યું હોય તમારા પશુને તો દૂધ પણ વધે, ફેટ પણ સારા આવત, એનું પાચન બી થઈ જતું. હવે આ શું થશે? આ કોસે નહીં, કોવાશે નહીં એટલે પાછું ખેતરમાં નાખશો એટલે ખેતરમાં આખા પાકનો ઉદય આવશે એટલે પાછળ રાણા વેણવાના. સાચી વાત. પેલના ગઈડિયા ઉકરડો કરતા હતા ને ખાડો કરીને કરતા હતા. હા. બરાબર ને? કે અંદર છાણ નાખવાનું અને
પછી પાણી નાવાનું જે વાડિયાનું શું કરતા હતા એ પાણી અંદર જવા દે એટલે તમે જે છાણ નાખતા હતા એનો કોવાળો થતો હતો અને સાચું ખાતર બનતું કે જ્યારે તમે ખાતર કાઢતા હતા ને જેઠ મહિનામાં ત્યારે એકદમ કાળા કલરનું થઈ જતું અને વરાળ નીકળતી હતી અંદર અને એને પૌષ્ટિક ખાતર કહેવાય અત્યારે ખાતર નહીં નાખતા અત્યારે આપણે એને ઓરિજિનલ ખાતર ના કહેવાય આ તો પોદરો નાખ્યો ખેતરમાં નાખી દો ખાતર છાણ્યું આપણા ગઈડિયાઓ જે પદ્ધતિ અમુક અપનાવતા હતા ને એ બહુ સરસ હતી પણ એ આપણે ભૂલી ગયા પાછા જે નહીં યાદ રાખવાનું એ યાદ રાખીએ છીએ અને જે યાદ રાખવાનું છે ને એ ભૂલી જઈએ છીએ પહેલા ગઈડિયાઓ બાફીને ખોરાક આપતા હતા ને અત્યારે તો ભેળું લાવવાનું પલાળવા મેળો પાણી પલાળે મૂકી દેવાનું તો એ પચે કોઈ દિવસ ના પચે પોદરા વાટે બહાર જાય અને ઉકરડા પર પેલા કુકડા ને બગલા ને મરઘા ખાય તો ખાઈ જાય. અને આપણે એમ કહીએ કે હા મેં તો આખા વરસની 40 મણ મકાઈ ખવડાવી દીધી પણ 40 મણ માંથી એના પેટમાં તો 15 મણ ગઈ હોય બીજી તો પોદરા વાટે બહાર તમને આર્થિક નુકસાન થાય છે એટલા માટે આ બધી મીટિંગોનું આયોજન કરવામાં આવે છે કે તમે ખર્ચ ઘટાડો ઉત્પાદન વધારો